જય માતાજી મિત્રો, તો આવી ગયા છે ફરીથી આપણા આજ ગોમડે. આગળના પહેલાં વિડીયો તમે જોયો છે તો હું ગોમડે આવ્યો હતો. તાના તુરિયાના વેલા તમને બતાવ્યા. જો આ તુરિયા આવી ગયા છે. નાના 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 તુરિયા તોડવાનું આવ્યું ના નાનું હજુ એ નહીં તોડવાનું, એ કૂણું પગમાં વેલા ના લે ને કા આ ફૂલ તૂટી જાય ને તો પછી તૂર્યું ના આવે. આ રહ્યું જો મોટું તૂર્યું, અને દાંતેડીથી કાપી લેવાનું, ચપ્પાથી દાંતેડીથી. તો આપણે ખેતરમાં આવ્યા છીએ. આજે ગોગા મહારાજને પેડાને એવું ચડાવ્યું ને આવ્યા હતા. લઈ લીધું, મળ્યું હા સર, પણ નાનું છે જો પગ મળીએ. નાના નાના ના લેવાય, મોટું હોય ને તો ચાલે. આપણે તુરિયાના ખેતરમાં આવી ગયા. આપણે તુરિયા વાયા થોડો થોડો. આરી આરી જો નાનું. હા કેવડું મળી? હા પીળા જેવું હ. લઈ લેવા ને મમ્મી? હા મળી ગયા. આમાં મમ્મી જો આ તુરિયા વેણે. જો તુરિયા વેણી ને પેલી બાજુ પપ્પા રહ્યા. જો જ્યારે આના પહેલાં જ્યારે આવ્યા હતા તાણે તુરિયાના ખાલી વેલા હતા, તુરિયો નહોતો આવ્યો. અને આ વખત બીજી વાર આવ્યા એટલે તુરિયો આવી ગયો વેલાને. હા તો ઘર માટે થોડા જો આ તમને બતાવી દઉં કે આપણે ફાર્મ હાઉસ બનાવી હતું, બની તૈયાર થઈ ગયું. અને આ બધા વેલાએ તમે જોયા હતા. આ બધા જો આ લીંબુડીઓ આપણી, આ લીંબુડીઓ છે ને, લીંબુ હારી ને, હા લઈ લે સારું. આજ રાતે ઘેર જઈને બાજરીના રોટલા તુરિયાનું શાક બનાવીને ખાય છે રાતે. તો આજે આપણે ગામડે આવ્યા હતા એટલે શોપ દુકાન બંધ રાખી હતી સવારે ઇડલીની. સાંજે પકોડીની ચાલુ છે, એ તો ચાલુ રાખી પકોડીમાં, કારણ કે હમણાં જતા રહીશું આપણે અમદાવાદ, એટલે સાંજે તો પકોડીનું સેટઅપ ચાલુ છે. જો પપ્પાએ વેણી તુરિયો, મમ્મી વેણે તુરિયો, જીગી વેણે તુરિયો, અને આપણે વેણીએ લે આબુ. એ ખિસકોલી દેખાય જો, જે ખિસકોલી જાય જો, અરે ખિસકોલી જતી રહી. તો લીંબુડીના વેલા બધા જો, આમાં બી તુરિયો હશે. જો આ દેખાય તમને? જો આ રહ્યું. આ તુરિયાના જ વેલા હશે ને? આ તો જે રીતે આપણે ઉપર ચડીને તમે જે રીતે લેવા ભાઈ. આ તુરિયાના વેલા આખી લેબુડીના ઉપર જતા રહ્યા. હવે આને કાપવાનું કેવી રીતે, લેવાના જે રીતે પપ્પા એમ કહે છે કે આને તો ઓકડીથી આપણે લઈશું. પેલું જીગી રીજો, પેલું હામે રીજો. એ તો આવડું જ છે ને, પણ નાનું જ છે, પતલું હે ને જો. હા હા જોયું. ના ના ખોટો વાઘ છે. આખો વેલો લીંબુડીના ઉપર જતો રહ્યો. જો ગાઈસ, આખો વેલો તમે દેખા, આખો વેલો લીંબુડીના ઉપર ગયો. લીંબુડીના ઉપરથી આપણે જે રીતે ઉતારજી પપ્પાને. એ હજુ નાના, મોટો નહીં થાય. ના આ વેલો તો અમે પાણી વાળી હતું ને તારે ખેતરમાં આવ્યા તાણે નાનો હતો. હારી જીગી જો મોટું આ પડ્યું એ લઈ લે. હવે આપણે તો તુરિયાનું શાક એટલે જાણે ભગવાન આવી ગયા. બટાકા બાજરીના રોટલા તુરિયાનું શાક એટલે જાણે ભગવાન આવી ગયા. રોજ ખાવાનું, રોજ રોજ ખાવાનું, ખવડાવીએ જ છે ને રોજ ખાવાનું, રોજ ખાવાનું. બસ મમ્મી એટલા બહુ થઈ ગયા. બસ બસ એટલા જ ચાલશે.
તો ગાઈઝ હવે લેબુ વેણવાનો છે એટલે આપણે લેબુ વેણી દઈએ તો વિડીયોને આટલા સ્ટોપ કરીશું. તો હવે લેબુ વેણી દઈએ. તમે જોઈ છે આપણી આ ખેતર, આ અમે પપ્પા, જીગી, પપ્પાના ફાર્મ હાઉસ, આ બધું ખેતર પહેલો સામે દેખાય બોર છે. તો જો આપણે આટલા તુરીએ વેણે જો એ તો ઘેર કાઢ નાખો. મમ્મી ને પપ્પાએ બધા અમે વેણીને તૈયાર તુરીઓ તો રાતે લેબુ થશે ને શાક. વેણે બધા જો તમારે જેવો શાક કરવા લઈ જજો. લઈ જજો આઈ. આવશે બેઠા બેઠા. તો હવે જઈએ ઘેર. લેબડો લેવો એ તો તો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય ગોગા મહારાજ.